हेलो बधा केम छो भाई गुड मॉर्निंग स्टार्ट થઈ ગઈ છે અને તમારું સ્વાગત છે કિન્ના આયુષ વ્લોગમાં। तो भाई सवारनी शुरुआत करिए भगवानना नामथी एटले के भगवानने दूधनो भोग धरावीने। तो भाई जेम आपने प्लेन दूध नहीं भावतुं एम भगवानने पण प्लेन दूध नहीं भावतुं, तेनो दूध थोड़ुं गळ्युं करी नाखीए, थोड़ी शुगर नाखीने अने भगवानने भोग धरीने दियाबत्ती करीने आपणा सवारनी शुभ शुरुआत करिए अने आजना व्लॉगनी पण। तो चलो भगवान माटे दूध तो रेडी छे, हवे पूजा करीने शुरू करशुं आजनो शुभ दिवस। अने आजे तो बहुत मजा आने वाली है। तो हूँ थी गई छूँ रेडी केम के गुड मॉर्निंग चालू थी गई है। तो भाई आज है रजानो दिवस अने रजानो दिवस एटले के ज्यारे हॉलिडे होय त्यारे लायन अने छोटा लायन बहु ज ऊँघ करे छे, बहु ज ऊँघ करे छे, जाणे आखा अठवाडियानी ऊँघ आज ज पूरी करवानी छे। तो एने सुवा दीए अने आपणे आपणुं काम करीए। तो जनरली જ્યારે હોલિડે હોય છે ને ત્યારે પૂનામાં અમારે ગ્રોસરી ડે હોય છે, મતલબ કે ત્યારે આખા અઠવાડિયાની શાકભાજી કરિયાણું લેવા જવાનું હોય છે અને બસ વચ્ચેના દિવસોમાં લેવા જવાનું થતું નહીં, આ હોલિડે પર જ લેવા જવાનું થાય છે। તો આજે ગ્રોસરી ડે છે, તો જેવા લાયન અને છોટા લાયન ઉઠશે આપણે જશું પૂનાની માર્કેટ વિઝિટ કરવા અને આખા વીકની સબ્જી લેતા આવશું। તો જ્યાં સુધી માર્કેટ નથી જતા ત્યાં સુધી આપણે ફટાફટ જમવાનું બનાવી કાઢીએ, કેમ કે આવતા જ બહુ જ લેટ થઈ જશે અને લાયન અને છોટા લાયન બંનેને બહુ જ ભૂખ લાગશે। તો એ ઉઠે આપણે માર્કેટ જઈએ એ પહેલાં આપણે ઘરનું કામ ફટાફટ પતાવી દઈએ અને જમવાનું બનાવી રાખીએ। તો આજનું મેનુ પણ એઝ યુઝ્યુઅલ જ છે, પણ એમાં ખાસ વાત એ છે કે કેરીનો રસ। કેરીનો રસ અહીં આંખ બંધ કરીને બનાવવાનો રહેશે જ્યાં સુધી ઉનાળાની સિઝન છે। આપણે સૌથી પહેલું કામ આનો રસ કાઢીશું। હા, જ્યાં સુધી ઉનાળો ચાલે છે ત્યાં સુધી આંખ બંધ કરીને આનો રસ કાઢવાનો છે અને રહેશે જ, કેમ કે ગુજરાતીઓ માટે કેરીની સિઝન એટલે આહા સ્વર્ગલોકનું અમૃત છે આ। तो જોઈએ હવે આપણી પાસે કેટલી હાફૂસ કેરીઓ બચેલી છે, કેમ કે પૂનામાં હાફૂસ કેરીઓ બહુ જ સરસ મળે છે। હા, કેમ કે આ પહેલી વાર મેં પૂનાની હાફૂસ કેરી ટેસ્ટ કરી અને પહેલી જ વારમાં થયું કે નહીં, કેરીમાં દમ તો જ છે ભાઈ। તો અત્યારે અહીંયા બે દેખાય છે, પણ છેતરાશો નહીં, કેમ કે તળિયે બીજી પણ છે જે થોડી કાચી હતી એટલે એને મેં નીચે નાખી છે। સો આટલી મેંગો ઇનફ છે કેરીના રસ માટે, અને એમ કહું તો આંબા ઇનફ છે કેરીના રસ કાઢવા માટે। જી હા, આંબા મને હમણાં જ ખબર પડી કે મરાઠીમાં કેરીને આંબા કહે છે ને ફની, મતલબ આપણે આંબા કોને બોલીએ છીએ જનરલી એ ઝાડ જેમાં કેરીઓ આવે છે એને આપણે આંબા કહીએ છીએ, પણ અહીં આંબાના ફ્રૂટને આંબા કહે છે ને ભાઈ। બધા જ સ્ટેટની પોતાની લેંગ્વેજ છે અને મજેદાર પણ છે। સો આટલી કેરી પાકી ગઈ છે અને એને હવે આપણે સારી રીતે પાણીથી વોશ કરી નાખીએ અને બાકીની જે કેસર કેરીઓ છે એનો રસ કાઢી નાખશું। તો પાણીથી ધોઈને પાણીમાં જ ઠંડી જે કેરી હોય ને એનો સ્વાદ જ અલગ હોય છે। કેટલા મારી જેમ પાણીમાં જ ઠંડી થયેલી કેરીઓ ખાવાનું પસંદ કરે છે, પાણીમાં ઠંડી થયેલી, ફ્રીજમાં નહીં, એનો ટેસ્ટ અલગ જ આવી જાય છે। તો ચલો આપણું દહીં પણ સરસ જામી ગયું છે અને તો દહીંને ઠંડુ કરવા તો ફ્રીજમાં જ મૂકવું પડશે, કેમ કે એ પાણીથી ઠંડુ થશે નહીં અને ઓબ્વિયસલી ફ્રીજમાં કરેલું ઠંડુ દહીં જ ભાવે છે। તો આપણે એને ફટાફટ ફ્રીજમાં મૂકી દઈએ, કેમ કે ઉનાળો બહુ જ છે, મતલબ કે ગરમી બહુ છે બહાર, તો જલ્દી ખાટું થઈ જશે। એ ખાટું થાય એ પહેલાં આપણે એને ઠંડુ કરી નાખીએ। અને હવે કરવાનું છે એક મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ કામ, એ છે આપણા કપડાં સાચવવાના છે આ કેરીઓના ડાઘથી, કેમ કે જ્યારે રસ કાઢીએ છીએ ત્યારે
ખરેખર બહુ જ ઉડે છે છીટા કેરીના, અને કપડાઓ પણ ગંદા થઈ જાય છે અને એના ડાઘ જલ્દીથી નીકળતા પણ નથી. તો ચાલો હવે આપણા મિશન પર લાગી જઈએ. બાઇક મૂકી દે. ત્રિશુ બાઇક મૂકી દે, માર્કેટ જવું. તારે આવું છે? તારે માર્કેટ આવું છે? તો હું તો જાઉં છું. બાય ત્રિશુ, હું તો માર્કેટ જાઉં છું. તારે આવું છે? ક્યાં જા રે? ક્યાં જવું છે? નીચે જવું છે? માર્કેટ જવું? હા, એ લે બેગ. તું લઈ લે બેગ. એમાં સબ્જી ભરજે. સબ્જી ભરજે આમાં. બાય બાય. તમે જાઓ. બાય. તો આપણે પહોંચી ગયા છીએ નીચે માર્કેટ જવા માટે. ત્રિશુ રેડી છે અને ફૂલ ઓન મસ્તીમાં છે આજે, કેમ કે એની ઊંઘ પૂરી સારી રીતે થઈ ગઈ છે. તો ચલો માર્કેટ જવા માટે અમે નીકળી ગયા છીએ. અમારો ગ્રોસરી ડે તો ઓન થઈ ગયો છે, પણ ગરમી બહુ જ છે આજે. હવે પૂનામાં આટલી ગરમી છે તો વિચારો બીજા સ્ટેટમાં કેટલી ગરમી હશે, કેમ કે પૂના જનરલી ઠંડુ રહે છે, હિલ સ્ટેશન જેવું વાતાવરણ હોય છે. પણ આજે અહીં પણ બહુ ગરમી છે. આમ સ્કિન બળી જાય એવો સખત તડકો છે. તો બીજા સિટીમાં તો કેટલી ગરમી હશે. અને આજે ટ્રાફિક પણ હળવી હળવી છે, કેમ કે આજે છે હોલિડેનો ટાઈમ. પણ રસ્તામાં અમારું પેટ્રોલ ખતમ થઈ ગયું, તો પહેલાં આપણે પેટ્રોલ પુરાવી લઈએ અને પછી આપણે આપણા મિશનમાં આગળ વધીએ. આપણે જે માર્કેટ અત્યારે જઈ રહ્યા છીએ ને, એ પૂનામાં મોટી સબ્જી મંડીઓમાંની એક મંડી છે, અને અહીં એને ભાજી માર્કેટ કહેવામાં આવે છે. એનું નામ છે મંત્રી માર્કેટ. તમે રસ્તા જોઈને સમજી જ ગયા હશો કે આપણે પહોંચી ગયા છીએ મંત્રી માર્કેટ. અને ફાઇનલી આવી ગયું છે આટલી ગરમીમાં તડકો ખાઈને શાક માર્કેટ. અને જોઈ શકો છો તમે કે અહીંયા કેટલી ભીડ છે, કેમ કે સવારે જ વહેલા લોકો આવી જાય છે સબ્જીઓ લેવા માટે, અને ખાસી ભીડ પણ છે અને ગાડી મૂકવાની જગ્યા પણ નથી. તો અમે ગાડીઓ પાર્ક કરી દીધી છે અને હવે આપણે એક્સપ્લોર કરીએ ફ્રેશ વેજીટેબલ્સ. પણ આમાંથી શું લેવું ને એ જ કન્ફ્યુઝ થઈ જાઉં છું, કેમ કે સબ્જીઓ તો ફ્રેશ ને સરસ છે, પણ લેશું શું? કેમ કે ચારે બાજુ મને તો કેરીઓ જ દેખાય છે. જો તમે પુણેમાં રહેતા હોય તો એકવાર આ માર્કેટની વિઝિટ જરૂર કરજો, કેમ કે અહીં તો મને જોઈતી બધી જ વસ્તુઓ મળી જશે એક જ જગ્યા ઉપર, અને ફ્રૂટ્સ અને વેજીટેબલ બંને એક જ મંડીમાંથી મળી જશે. તો મને તો અહીંથી શાકભાજી ખરીદવી બહુ જ ગમે છે. તો ફાઇનલી મેં મારું અઠવાડિયાનું લઈ લીધું છે શાકભાજી. હવે જઈશું પાછા ઘરે. અને યાર ખરેખર બહુ જ તડકો છે, હાથ જેવો સખત બળી ગયા છે. અને મેં તો મારી થેલીઓ ભરી લીધી છે. અને હવે જઈએ આપણે આપણા ઘર તરફ, અને સબ્જીઓને બરાબર વોશ કરશું અને પછી એમાંથી કંઈ બનાવશું. તો રસ્તામાં તમે જોઈ શકો છો કે ઘણી ભીડ છે, અને તડકો તો બાપ રે. મેં વારંવાર એટલે તડકાનું બોલું છું કે ખરેખર બહુ જ તાપ છે. અને અનિલ કપૂર પણ આપણું સ્વાગત કરે છે. ભાઈ આટલા તડકામાં તો નસીબદારને અનિલ કપૂરનું સ્વાગત મળે, અને એ પણ હસતા. તો ભાઈ ઘર બહુ દૂર તો નથી, પાસે જ છે, પણ ત્યાં સુધી પહોંચવું અઘરું છે. અને હરિયાળી તમે જોઈ શકો છો પૂનાની. આટલા ગરમીમાં પણ ઝાડવાઓ એટલા લીલાછમ છે, મતલબ કે અહીંયા ગ્રીન વસ્તુ યાની કે હરિયાળીની સાર સંભાળ બહુ સારી રીતે રાખવામાં આવે છે, એટલે જ અહીંનું વેધર સારું રહે છે. પણ આ વર્ષે તો અહીંના વેધરે પણ જવાબ આપી દીધો. તો ફાઇનલી આપણે પહોંચી જઈશું હવે ઘરે. તો ફાઇનલી સબ્જી લઈને અમે લોકો આવી ગયા છીએ, પણ આજે સબ્જીમાં કંઈ જ ન હતું, બસ ગુવાર, સરગવો ને એવું જ શાક હતું જે ભાવતું નથી. તો થોડુંક જ શાક લીધું છે, પછી જોઈએ સારું લાગશે તો પાછો લઈ આવશું, નહીં તો કઠોળ તો છે જ, એ બનાવી કાઢશું. આ પૂનામાં છે ને સૌથી મોટી પ્રોબ્લેમ આ જ થાય છે, એમાં ગુજરાત જેવી શાકભાજીઓ નથી મળતી. બહુ જ લિમિટેડ શાકભાજીઓ મળે છે, અને જે મળે છે ને એ 12 માસ મળે છે એવી શાકભાજી હોય છે. તો જોઈએ હવે કેમ થાય છે. એ તો કઠોળનો યુઝ કરવાનો રહેશે. હા, ત્રિશુ ગયો છે અત્યારે સ્વિમિંગ પુલમાં નાહવા માટે,
એ આવશે પછી એને રેડી કરીએ. તો એ સ્વિમિંગ પુલથી નાઈને આવે ત્યાં આપણે ફટાફટ ઘરનું કામ પતાવી દઈએ. એ કરવા જ નહીં દેતો પછી. તો આજનો આખો બ્લોગ આપણે ગુજરાતીમાં શૂટ કરશું, ગુજરાતીમાં જ. તમને ગુજરાતીમાં બ્લોગ સારો લાગે છે કે હિન્દીમાં બ્લોગ સારો લાગે છે એની કમેન્ટ જરૂર કરજો. અને કમેન્ટ કરીને મને બતાવો કે આગળનો નેક્સ્ટ બ્લોગ તમારે શેમાં જોવો છે, હિન્દીમાં કે ગુજરાતીમાં. તો પછી આપણે એવી રીતે હિન્દી કે ગુજરાતીમાં કન્ટિન્યુ કરશું. તો ઘરનું બધું જ કામ ઓલમોસ્ટ પતી ગયું છે. હવે આપણે રોટલી બનાવી નાખીએ, કેમ કે મારો છાવા એટલે કે મારો છોટો લાયન આવશે એટલે એને પહેલાં લાગશે ભૂખ અને પહેલાં ખાવા માંગશે. અને જો રોટલી ના બનાવી આપું તો એ કંઈ બીજું ખાઈ લેશે અને મારે પ્રોબ્લેમ થઈ જશે રોટલી બનાવવા માટે, મતલબ રોટલી ખવડાવવા માટે. હા, તો ફટાફટ આપણે રોટલી બનાવી કાઢીએ. સુધીમાં એ આવી જશે સ્વિમિંગ પુલથી. આપણે લઈએ આપણું અસ્ત્ર રોટલી કરવા માટે. એઝ યુઝ્યુઅલ આ વસ્તુ એવી છે ને કે હર ટાઈમ જ્યારે મારે જરૂર હોય ને ત્યારે ખોવાઈ જ જાય છે. ક્યારેય મને ટાઈમ પર મળતી નથી. તો તમારી જોડે પણ થાય છે, તમે પણ આને ભૂલી જાઓ છો. આ સૌથી ઇમ્પોર્ટન્ટ અસ્ત્ર છે અને આ જ અસ્ત્ર છે હર ટાઈમ ભૂલાઈ જાય છે. અને આટા પહેલેથી બનાવી રાખીએ તો આપણે એને ફોણવીને રોટલી બનાવી કાઢીએ મસ્ત મજાની. તો એક રોટલી ઓલરેડી ચડે છે અને બીજી રોટલી આપણે હવે બનાવીએ. સો મારી ફાઇનલી લાસ્ટ રોટલી ચડી ગઈ છે અને ગોળ ગોળ મસ્ત ફૂલેલી રોટલીઓ આજે બની છે. તો મજા આવશે આજે ખાવાની. અને લોટ વહેલો બાંધવાનો ફાયદો જ આ થાય છે કે એમાંથી કૂણ સરસ આવી જાય છે, એટલે રોટલીનો લોટ સરસ થઈ જાય છે રોટલી બનાવવા માટે. અને આ છે આપણી લાસ્ટ રોટલી, તે નાખી દઈએ અને પછી આપણે જમવા બેસી જઈશું. તો ચલો, જમવાનું તો બની ગયું છે. ફૂલ મેનુ તૈયાર છે. રોટલી, રસ, છાશ, શાક, ગુંદાનું અથાણું અને આવી ગયું પાણી. તો ભગવાનને જમાડવા માટે ભોગ તૈયાર છે. અને સાથે સાથે મારા લાયનને પણ. ક્યાં ગયો તો? સ્વિમિંગ પુલ. મજા આવી? ઠંડી લાગતી હતી નહીં? ગુડ. તો ચાલો હું તમને બતાવું કે મેં શું સબ્જીઓ લીધી છે. તો મેં પહેલાં તો આ એક બોરિંગ કામવાળી સબ્જી લીધી છે અને એ છે મેથીની ભાજી અને ધાણા. અને બીજી કોમન સબ્જી જેમ કે ભીંડી, કુંદરી, લૌકી, આમ, વાંગી આ દૂધ લીધી છે. આ બધા નામના અહીં ભાજી મંડીમાં બોલાતા નામ છે. તો મેં સરસ વોશ કરી નાખી છે. અને હવે આપણે સૂકવવા મૂકી દઈએ, કેમ કે છોટા લાયન સૂતા છે ને ત્યાં શાકભાજી બરાબર સુકાઈ જાય, નહીં તો એ શાકભાજી ઉડાડી નાખશે અને મારી મહેનત વધી જશે. આપણે સરસ રીતે એને સૂકવી દઈએ કોટનના કપડા ઉપર. અને ચલો ભાઈ, હવે તો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે બપોરના ભોજન પછી. તો ચા બનાવી નાખીએ લાયન માટે અને છોટા લાયન માટે વોટરમેલન. ચલો તમે પણ આવી જાઓ ચા પીવા. મસ્ત મજાની ચા બની છે આજે તો, એ પણ आदूवाली. हम हो गए तैयार और जा रहे हैं त्रिशु की फ्रेंड के पास, उसके फ्रेंड से मिलने के लिए. काफ़ी दिनों से वो नहीं मिली और त्रिशु भी हो गया है तैयार. देखो कहाँ जा रहे? पीहू के घर. वो अपनी फ्रेंड से मिलने जा रहा है. नहीं जाना पीहू के घर? जाऊँ છે? અચ્છા. તો અમે પહોંચી ગયા છે ત્રિશુના ફ્રેન્ડને ત્યાં. અને આવતા જાણે મસ્તી ચાલુ કરી દીધી છે. મતલબ એની ઘરે જવાની જગ્યાએ સીધા ગાર્ડનમાં આવી ગયા છીએ પ્લે કરવા. અને એની ફેવરિટ વસ્તુ સ્લાઇડિંગ એન્ડ ઝૂલા. અહીંયા એને એટલે જ મજા આવે છે કેમ કે એને સ્લાઇડિંગ અને ઝૂલા કરવા મળે છે. અને ફૂલ ઓન મસ્તી, મતલબ કે થાકતો જ નથી અહીંયા સ્લાઇડિંગ કરતાં કરતાં. અને આ એમની ફેવરિટ વસ્તુ છે. એટલે હવે તો ભાઈને મજા પડી જવાની છે ફૂલ ઓન. અને સાંજ પડી જશે આ સ્લાઇડિંગ કરતાં કરતાં એને. અને તમે જોઈ શકો છો 10થી 15 વાર આ ચડ્યો છે અને સ્લાઇડ કરી છે, ચડ્યો અને સ્લાઇડ કરી છે. થાકતો જ નથી અને મારા બોલાવાથી તો આવતો જ નથી. મતલબ છોકરાઓને કેવી મજા આવી જાય નહીં આવી નાની નાની વસ્તુઓમાં. તો જુઓ તમે કેવું એન્જોય કરે છે છોટા લાયન.
હોલિડેમાં એને આ જ મજા આવે છે અને એટલે જ એને છે ને આ ફ્રેન્ડની ઘરે જવું બહુ જ ગમે છે. પછી સ્લાઇડ કરતાં કરતાં અમને લાગી છે ભૂખ, તો અમે પહોંચી ગયા છીએ ચાટ ખાવા માટે. તો અમે અમારી ચાટ એન્જોય કરીએ ત્યાં સુધી તમે કરી દો વિડીયોને લાઇક, ચેનલને કરી દો ફટાફટથી સબસ્ક્રાઈબ, અને તમને ગુજરાતીમાં વ્લોગ સારો લાગ્યો કે હિન્દીમાં એની કમેન્ટ ઝરૂર કરો નીચે. તો મળીએ એક નવા વ્લોગમાં એક નવી સ્ટોરી સાથે. તબ તક કે લીએ બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.